લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડીના ઘુમાસણ ગામે ખેડૂતે નવી પહેલ કરી 2 વીઘામાં અંજીરની ખેતી શરૂ કરી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામના ખેડૂતે પ્રથમ વખત પોતાના ખેતરમાં અંજીરની 2 વીઘામાં ખેતી કરી પોતાના પંથકમાં આગવી ઓળખ ઊભી કરી છે. સામાન્ય રીતે અફઘાનિસ્તાન, ઈરાક તેમજ રાજસ્થાન જેવા ગરમ પ્રદેશોમાં થતી અંજીરની ખેતી ઘુમાસણ ગામે ખેડૂતે કરી છે. ખેડૂતે 2 વીઘામાં 400 છોડ વાવ્યા છે. 12 થી 14 મહિના થતાં હવે છોડ ઉપર ફળ આવવા લાગ્યા છે. ઘુમાસણના વરસંગજી કડવાજી ઠાકોર રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને હાલમાં તેઓએ નવી પહેલ કરી અંજીરની ખેતી શરૂ કરી છે. તેઓ અંજીરના છોડ મોરબીના મોટા આકડિયા ગામેથી ₹80માં 400 છોડ લાવ્યા હતા. ખેડૂતના જણાવ્યા મુજબ અંજીરનું વાવેતર ચોમાસા દરમિયાન કરવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. જૂનથી ઓગસ્ટ સુધી વાવેતર કરવું યોગ્ય રહે છે. આ ઉપરાંત 12x8ના અંતરે અંજીરના છોડનું વાવેતર કરેલ છે. 12 થી 14 મહિનામાં ફળ શરૂ થઈ જાય છે. વર્ષમાં 2 વખત પાક લઈ શકાય છે. એક વખત વાવ્યા પછી વર્ષો સુધી પાક લઈ શકાય છે. બજારમાં લીલા અંજીરનો ભાવ ₹200 જ્યારે ડ્રાય અંજીર કિલોના ₹1500 જેટલો ભાવ છે. ડ્રાય અંજીર માટે ડિહાઇડ્રેશન પ્લાન્ટ લગાવવાની જરૂર પડે છે. 1 વીઘામાં ખર્ચ અંદાજ ₹26,000 જેટલો થતો હોય છે. જ્યારે છોડ પરિપક્વ બને ત્યારે પાકમાં એક છોડ ઉપર મબલખ અંજીરનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન અંજીરની ખેતી સાથે બીજા પણ આંતરપાક લઈ શકાય છે. હું આદુ અને લીલી હળદર અંજીરના પાક સાથે વાવવાનો છું. જો ટપક પદ્ધતિથી પીઆઈ કરવામાં આવે તો સારું રહે છે. કનુભાઈ પટેલ, કડી.